હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે બી તમારા લોકો માટે એક સારા સમાચાર જ કહી શકાય. ઘણા લોકો અમને કોમેન્ટ કરતા હોય છે કે સર ક્યારેક સારા ક્યારેક ખરાબ જે સમાચાર આવે છે અમે પહોંચતી કરવાની કોશિશ કરીએ છીએ. હવે મેઇનલી હું તમને જો કહું તો આજે સારા સમાચાર એટલા માટે કહી શકાય કે કેનેડાનું એક એવું પ્રોવિન્સ કે જે લગભગ ઘણા ટાઈમથી હોલ્ડ પર એમના પીઆરના ડ્રોઝ એમને જે મૂકી દીધા હતા, આમણે એના પીઆર સિલેક્શનો ચાલુ કર્યા છે. આને કારણે થાય છે એવું કે જેથી કરીને તમારા પીઆરના ચાન્સીસ વધે. આજથી લગભગ 3 મહિના 6 મહિના પહેલાં બી આપણે જ્યારે વિડીયોમાં વાત કરી ત્યારે કીધું હતું કે એક સિનારીઓ છે એને જવા દો, ધીરે ધીરે આ બધી વસ્તુઓ પોઝિટિવ થવાની શક્યતાઓ છે. હવે એ ધીરે ધીરે દેખાઈ રહ્યું છે. અને આજે જો હું તમને વાત કરું તો પીઆરના સિલેક્શનો ઓલરેડી પ્રોવિન્સના ચાલુ થઈ ચૂક્યા છે. જે ઘણા ટાઈમથી હોલ્ડ પર જવાથી લોકો થોડા ડિમોટિવેટ થઈ જવું એ સ્વાભાવિક વસ્તુ છે. એને કારણે વિદ્યાર્થીઓ બી ડિમોટિવેટ થયા હતા. પરંતુ 2 ડ્રોની અંડરમાં સિલેક્શનો આવ્યા છે આ પ્રોવિન્સના, અને એને કારણે એક તમારા લોકો માટે સારા સમાચાર કહી શકાય. જેની અગર આપણે આગળ ડિટેલની અંદર હું તમને જણાવું, જો આપણે જોઈએ તો 2 પ્રોગ્રામ અંડરમાં લેબર ઇમ્પેક્ટ કેટેગરી અંડરમાં સિલેક્શનો થયા છે, અને બીજું થયું છે પીએનપી એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમની અંદરમાં આ સિલેક્શનો થયા છે. આ પ્રોગ્રામ્સ કયા છે, આની અંદર કયું પ્રોવિન્સ છે, આ બધું આપણે આજે શાંતિથી આગળ જોઈશું. વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપર સમજમાં આવી જશે. એ પહેલાં જો ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. @HM વિઝા કાઉન્સેલિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, અને એ વિડીયોને બી ઘણા લોકો સુધી શેર કરો. બિકોઝ મેં કીધું એવી રીતના દરેકના બાળકો કેનેડા નથી હોતા. અલગ અલગ કન્ટ્રીઝમાં બી પેરેન્ટ્સોએ મોકલેલા બાળકો હોય તો એમને મદદ મળી શકે. હવે આપણે મેઇનલી ટોપિક પર આગળ જઈએ કે જ્યાં આગળ જો હું તમને આ પ્રોવિન્સની વાત કરું તો આ એક એવું પ્રોવિન્સ છે કે જ્યાં પીઆર ઘણી સરળતાથી મળતી હતી, એટલે કે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ. અને એ ઘણી હાઈ પ્રાયોરિટીમાં બી રહેતું હતું બાળકોના, કે આની અંદર પીઆર લેવા માટે બાળકો ઘણા ઉત્સાહિત રહેતા હતા. ઘણા ટાઈમથી આના ડ્રોઝ પેન્ડિંગ, પ્લસ એવા અનાઉન્સમેન્ટ આવ્યા કે પીએનપી એપ્લિકેશન સ્ટોપ કરવાની. આ બધાને કારણે આ પ્રોવિન્સ માટે થોડા ડિમોટિવેટ થઈ ગયા હતા લોકો. પરંતુ હવે ફરી એક વખત ધ લેબર માર્કેટ ઇમ્પેક્ટ કેટેગરીની અંડરમાં અને પીએનપી એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમની અંડરમાં આ પ્રોવિન્સે સિલેક્શનો રિલીઝ કર્યા છે. જ્યાં આગળ હું તમને ડિટેલ કહું તો લેબર ઇમ્પેક્ટ અને એક્સપ્રેસ એન્ટ્રીની અંદરમાં ટોટલ 22 કેન્ડિડેટ સિલેક્ટ કરવામાં આવ્યા છે. હવે તો કે જે લોકો આમાં ડિમોટિવેટ થઈને જે લોકો એપ્લિકેશન નહોતા કરી શક્યા, એ લોકો માટે બી ફરી એક વખત ચાન્સ એવો છે કે હવે તમે બી એલિજિબલ જો થતા હો, તમને હું ક્રાઇટેરિયા કહી દઉં છું આગળ, તો તમે બી આ ફાઇલ રેડી કરી અને એપ્લાય કરી શકો છો. જ્યાં આગળ હું તમને કહું કે એટલીસ્ટ તમારી જે વર્ક પરમિટ છે એની અંદર 4 મંથ્સ બાકી હોવા જોઈએ, એની વેલિડિટી 4 મંથ્સની અવેલેબલ હોવી જોઈએ. એક તો એ લોકો આની અંદર એપ્લાય કરી શકે. તમે એટલીસ્ટ હું જે 3 પ્રોગ્રામ કહું એમાંથી કોઈ બી એકની અંડરમાં એલિજિબલ હોવા જોઈએ, જેમાં કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ એટલે કે CEC ક્લાસ, ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ એટલે કે FSW પ્રોગ્રામની અંડરમાં, અને ફેડરલ સ્કિલ ટ્રેડ પર્સન FSTP પ્રોગ્રામ. આ 3માંથી કોઈ બી એક પ્રોગ્રામની અંડરની કેટેગરીમાં તમે એલિજિબલ જો થતા હો તો તમે બી તમારી ફાઇલ રેડી કરી શકો છો. આમાં તમારે જે એક્સપિરિયન્સ છે મિનિમમ 9 મંથનો એક્સપિરિયન્સ શો કરવાનો છે EOI ફાઇલ કરવા માટે. મિનિમમ કહું છું, મેક્સિમમ હશે એ લોકો માટે બેનિફિટ થશે. એજ્યુકેશન ક્રેડેન્શિયલ કરાવવું પડશે જો તમે પીઆઈની બહારથી તમારા કોમન લો પાર્ટનર, સ્પાઉસ કોઈ બી, યા તો તમે પોતે બહારનું એજ્યુકેશન હશે તો. આ ક્રાઇટેરિયાઝની અંડરમાં તમારે જો એલિજિબિલિટી ચેક કરી અને એલિજિબલ જો તમે થતા હો તો તમારે ફાઇલ રેડી કરી રાખવી જોઈએ અથવા તમારે એપ્લિકેશન્સ કરવી જોઈએ. આ સાથે જ તે જો તમારે બીજી પ્રોગ્રામ એટલે કે જે આપણે બીજી સ્ટ્રીમની અંડરમાં સિલેક્શનો થયા, લેબર સ્ટ્રીમ, જો એની અંદર તમારે એલિજિબલ થવું છે તો સ્કિલ વર્કર સ્ટ્રીમ છે, ક્રિટિકલ વર્કર સ્ટ્રીમ છે અને ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ છે. આ 3માંથી એક સ્ટ્રીમની અંડરમાં એટલીસ્ટ જો તમારે એલિજિબલ થવું હોય તો 21થી 59ની એજવાળા થઈ શકે છે. પરમેનન્ટ તમારે પીઆઈ એમ્પ્લોયર પાસેથી જોબ ઓફર જો તમને મળી જાય તો તમે એલિજિબલ થઈ શકો છો. CLB લેવલ 4 તમે એટલીસ્ટ હાસિલ કરો છો તો બી તમે એલિજિબલ થઈ શકો છો. ઇન્ટેન્ટ ટુ રિસાઇડ ઇન PEI પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની અંદર જો તમે રહેવાનો ઇન્ટેન્ટ બતાવો છો તો બી તમે એલિજિબલ થઈ શકો છો. અને એટલીસ્ટ મેં કીધું એવી રીતના કે તમારી જે એલિજિબિલિટી ક્રાઇટેરિયાસ જે છે એને તમે જો મેચ કરતા હો મિનિમમ રિક્વાયરમેન્ટને તો તમે એલિજિબલ થાવ છો. અને એલિજિબલ જે થતા હોય એ લોકોએ ફાઇલ કરવી એ બેટર ઓપ્શન છે. આ એક અમે ગાઈડન્સ આપવાની કોશિશ કરતા હોઈએ છીએ કે જ્યાં આગળ તમને માર્ગદર્શન મળે. અમારી કોશિશ એવી જ હોય છે, કારણ કે ઘણા પેરેન્ટ્સો અમને એક જ સવાલ પૂછતા હોય, સર મારા દીકરાનું PR કે મારી દીકરીનું PR થશે કે નહીં. તો એમને મદદગાર થવાની આ એક અમારી સરળ કોશિશ છે. તમને અમારી મદદ અથવા અમારી કોશિશ જે બી સારી લાગે છે એક લાઇક કરી દેજો. કંઈ કહેવા માગો છો, ઓપિનિયન આપવા માગો, કોઈ સજેશન આપવા છે અમારા રિગાર્ડિંગ કે અમે તમને શું માહિતી આપી શકીએ, આ શું કંઈ કરવું છે, તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો.
બસ એક જ રિક્વેસ્ટ, સ્પ્રેડ મેક્સિમમ સુધી કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.